હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય બ્લોગ. આજે તમે બધા વિચારી રહ્યા હશે કે આ બધું આટલું બધું વેજીટેબલ કેમ કટિંગ કર્યું છે અને શેનો પ્રોગ્રામ હશે. તો હું કહી દઉં તમને કે આજે મારે ઢોકળાનો પ્રોગ્રામમાં ઢોકળા આપવાના છે. એનો મારે ઓર્ડર હતો જાજો, તો એના માટે મેં વેજીટેબલ બધા લઈ લીધા છે, જેમાં દૂધી અને ગાજર, કેપ્સિકમ, મકાઈ અને ધાણા. કેપ્સિકમ અને મકાઈ આપણે ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને ધાણા પણ કટ કરી લીધા છે. અને દૂધી આપણે છીણી લીધી છે, ગાજર પણ આપણે છીણી લીધા છે. અને એ બધું આપણે બેટરમાં આપણે બધું મિક્સ કરી દેવાનું છે. અને ઢોકળાના બેટર બનાવવા માટે મેં 300 ગ્રામ ચણાની દાળ અને 700 ગ્રામ ચોખા લીધા છે. એને આપણે 4 કલાક માટે પલાળી દીધા હતા અને પછી આપણે એને પીસી લીધા હતા. થોડા કરકરો જેવું બેટર બનાવવા માટે પીસી લીધું હતું અને એને આપણે પછી આથો લાવવા માટે મૂકી દીધું હતું. અને જો હવે આ બેટરમાં આપણે બધું વેજીટેબલ મિક્સ કરી દીધું છે. એમાં ધાણા પર ઝીણા કટિંગ કરેલા બધા એડ કરી દીધા છે. અને પછી આપણે હવે ધીરે ધીરે એ બેટરમાં બધું મિક્સ થઈ જાય એ રીતે આપણે વેજીટેબલ મિક્સ થઈ જાય એ રીતે આપણે બધું હલાવી દેવાનું છે. એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં મીઠું એડ કરવાનું છે. અને લીલું આદું મરચું હું અત્યારે એડ કરું છું, કારણ કે કોઈ લસણ ખાતું હોય કે ના ખાતું હોય, એટલે હું લસણવાળી ચટણી અલગથી બનાવવાની છું. જે સૂકા લાલ મરચાં, સૂકું લસણ, સૂકા લાલ મરચાં અને મીઠું ને હશે. પછી આપણે એક બાઉલમાં તેલ મૂકી દીધું છે અને એ તેલમાં આપણે હિંગ, રાઈ, લીમડાને આપણે વઘાર કરવાનો છે. પછી અંદર આપણે હિંગ એડ કરી દેવાની છે અને તેલમાં જ હળદર નાખી દેવાનો છે, એટલે એનો કલર મસ્ત આપણે પકડાઈ જાય. પછી આપણે એનો વઘાર પણ આપણે બેટરની અંદર આપણે રેડી દેવાનો છે અને પછી બધું સરસ મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એક થાળી લેવાની છે. એ મોટી થાળીમાં આપણે તેલ ગ્રીસ કરી દેવાનું છે. અને ઝાઝા ઢોકળા હતા એટલા માટે મેં મોટું તપેલું જ મૂકી દીધું છે પહેલાંથી. એટલે મોટી પ્લેટ હું મૂકું એટલે થોડાક સ્પોન્જી થાય ઢોકળા અને ઓછી પ્લેટ કરવી પડે. પછી આપણે એક તપેલીમાં 5 ચમચા જેટલું બાઉલ લીધું છે અને બેટર થોડુંક જાડું હતું એટલે એમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કર્યો છે. અને પછી જો આ રીતની થિકનેક થાય ત્યાં સુધી છે ને આપણે એને એ રીતનું પતલું કરવાનું છે. પછી આપણે એમાં અડધી સ્પૂન સોડા એડ કરવાના અથવા તો 1 સ્પૂન આપણે ઈનો એડ કરી શકીએ છીએ. અને સોડા નાખ્યા છે એટલે મેં 4-5 ટીપા આપણે માથે લીંબુના નાખીએ એટલે સોડા સરસ રીતે આપણે ફૂલી જાય છે. એટલે પછી આપણે એને એકદમ એક સરખા રાઉન્ડમાં જ આપણે એને મિક્સ કરવાનું છે, જેથી કરીને ફફી જેવું બેટર થઈ જાય અને સોડા પણ એકદમ બધામાં મિક્સ સરખા થઈ જાય. મારા હાથમાં કારણ કે ફોન હતો એટલે હું સરખું નહોતું વ્લોગ કરી શકતી, એટલે મેં સાઈડમાં મૂકીને મેં સરખું બેટર મિક્સ કરી દીધું. અને પછી આપણે એ બેટરને આપણે જે થાળી ગરમ પાણીમાં આપણે મૂકી હતી એ થાળી પણ ગરમ થઈ ગઈ અને એમાં આપણે બધું એડ કરી દીધું છે. થાળીમાં મુકાઈ ગઈ આપણે. અને પછી એમાં આપણે એક મોટું જે ઢાંકણ હોય એમાં મેં કપડું બાંધી દીધું અને એ કપડાના મદદથી આપણે આખું તપેલું કવર થઈ જાય એ રીતનું મોટું આપણે ઢાંકણ લેવાનું છે અને એને ઢાંકી દેવાના છે. જો 20 મિનિટ થઈ, 20-25 મિનિટ આપણી જાડી થાળી મોટી હતી એટલે રેડી થઈ ગઈ છે. અને ચપ્પાના મદદથી આપણે આવી રીતે જોઈ લેવાનું કે ઢોકળા ચડી ગયા છે કે નહીં. ચપ્પામાં ન ચોટે એટલે આપણે થઈ ગયા હોય. પછી આ રીતના આપણે સ્ક્વેર એને કટ કરી લેવાના છે. અને જો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત આપણા વેજીટેબલ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. અને સ્પોન્જી પણ બહુ સરસ બન્યા છે. એને આપણે પછી લસણવાળી ચટણી સાથે, જે સૂકું લાલ મરચું અને લસણ ખાંડેલી ચટણી સાથે, તેલ સાથે પણ ખાઈ શકીએ. અને આપણે